ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. ત્રાલસા ગામમાં આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં એપિગ્રલ લિમિટેડ દહેજ કંપની દ્વારા 10 મનોદિવ્યાંગ બાળકોને દત્તક લેવામાં આવ્યા. અસ્મિતા વિકાસ કેન્દ્ર 2007મી મનોદિવ્યાંગ બાળકો માટેની નિઃશુલ્ક નિવાસી શાળા ચલાવી રહેલ છે. અહીં આખા ગુજરાતમાંથી દૂર દૂરના ગામડાઓમાંથી આવીને મનોદિવ્યાંગ બાળકો નિવાસ કરે છે. વિશિષ્ટ શિક્ષણ તથા વ્યવસાયિક તાલીમ સાથે પગભર કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે. આ બાળકોને અનુલક્ષીને અનેક વિવિધ પ્રોજેક્ટો ઉપર કાર્ય થઈ રહેલ છે. આ દિવ્યાંગ બાળકોની શારીરિક, માનસિક તકલીફને અનુલક્ષીને વિવિધ થેરાપીઓ, કાઉન્સેલિંગ સેન્ટર, ડેન્ટલ ઓપીડી સેન્ટર, ગૌશાળા ચલાવવામાં આવે છે. બાળકો માટેની અહીંની તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે. એપિગ્રલ લિમિટેડ દહેજ કંપની દ્વારા CSR અંતર્ગત સંસ્થામાં નિવાસ કરતા 10 મનોદિવ્યાંગ બાળકોને આગામી 1 વર્ષ માટે દત્તક યોજના હેઠળ દત્તક લેવામાં આવ્યા. તેમજ એપિગ્રલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક તથા એપિગ્રલના યુનિટ હેડ વિજય વાસુદેવ દ્વારા પણ એક બાળકને દત્તક લેવામાં આવ્યું હતું. આ દરેક બાળકોની શૈક્ષણિક, લોજિંગ, બોર્ડિંગને નિવાસને લગતી તમામ સુવિધાઓ આ દત્તક યોજના ફંડ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. કંપની તરફથી શ્રીમાન વિજય વાસુદેવા, યુનિટ હેડ, શ્રીમાન રાકેશ દવે, જનરલ મેનેજર HR, ધર્મેશ પટેલ તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટના મેનેજર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજય વાસુદેવ તથા રાકેશ દવેએ સંસ્થાના સેવાકીય કાર્યથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના સ્થાપક શ્રી તથા ટ્રસ્ટ મંડળને સેવાકીય ઉત્તમ કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ સંસ્થાના ટ્રસ્ટી મંડળને ડોનેશન ચેક અર્પણ કર્યો હતો. મનોદિવ્યાંગ બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન રજૂ કરતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી મગનભાઈ હનિયાએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારે કંપનીઓ દ્વારા CSR અંતર્ગત કે સમાજમાંથી વિવિધ દાતાશ્રીઓ દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવે છે, ત્યારે આવી સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવાનું વધુ સરળ બનતું હોય છે અને વધારેને વધારે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી શકાય તેવો સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. યાકુબ પટેલ, ભરૂચ. નમસ્તે. અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર જે મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છે. અહીં આખા ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી આવીને બાળકો અહીં વસવાટ કરે છે અને અમારો મેઇન ઉદ્દેશ્ય આ બાળકોમાં ઘણા બધા તકલીફો હોય છે, શારીરિક તકલીફો પણ હોય છે, માનસિક તકલીફો પણ હોય છે, હાઇપર એક્ટિવિટી પણ ખૂબ હોય છે. ત્યારે આ બાળકોનું શિક્ષણ ક્યાંથી શરૂ થાય તો કે બાળકોને જે ફિંગર્સના પ્રોબ્લેમ હોય છે, એનું જે દૈનિક ક્રિયાઓ ડિસ્ટર્બ હોય છે, ત્યાંથી અમારું એજ્યુકેશન શરૂ થતું હોય છે. વિશિષ્ટ શિક્ષણનો મતલબ જ એ છે કે થેરાપ્યુટિક બેઝ ઉપર એ લોકોને એજ્યુકેશન આપવું અને ફર્સ્ટ પ્રાયોરિટી આપણી એ હોય કે બાળકોને દૈનિક ક્રિયાઓ પોતાની જાતે કરી શકે અને આત્મનિર્ભર બની શકે તેવો આપણે પ્રયત્ન કરીએ. અહીં સંસ્થા દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે, થેરાપી આપવામાં આવે છે. સાથે સાથે 18 વર્ષથી ઉપરના જે બાળકો હોય છે એના માટે આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવીએ છીએ. ઓલરેડી 4 બાળકોને આપણે અહીંયા સ્ટાઇપેન્ડ રૂપે દર મહિને સેલરી પણ આપીએ છીએ. અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ, અમારું ટ્રસ્ટ મંડળ, અમારા પ્રમુખ શ્રી હનિયા સાહેબ તથા અમારું ટ્રસ્ટ મંડળ ખૂબ પ્રયત્ન કરે છે. આ એક ટીમ વર્ક છે. જ્યારે સંસ્થાના વિવિધ કંપનીઓ CSR અંતર્ગત જોડાય ત્યારે શ્રેષ્ઠ કાર્ય થઈ શકતું હોય છે. આજે એપિગ્રેલ કંપની જે દહેજની અંદર સ્થિત છે તે ઘણા વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે. ઘણા બધા પ્રોજેક્ટમાં અમને હંમેશા સહાયરૂપ પણ રહી છે. પણ આજે એક ઇનોવેટિવ કાર્ય એ લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુનિટ હેડ વાસુદેવ સર અને રાકેશ દવે સરનો તથા તેમની ટીમનો સંસ્થા તરફથી ધન્યવાદ વ્યક્ત કરીશ કે તે લોકોએ 10 બાળકોને એડોપ્શન યોજના અંતર્ગત લીધા છે. દત્તક યોજના મતલબ એવો કે આખા વર્ષનો બાળકોનો જે કંઈ શિક્ષણનો, થેરાપ્યુટિક બેઝનો કે નિવાસી શાળાનો લોજિંગ બોર્ડિંગ તમામ ખર્ચ એ એપિગ્રેલ કંપની દ્વારા આપવામાં આવશે. તો હું સંસ્થા તરફથી તે લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. ખાસ કરીને એમના 4 એમ્પ્લોઈઝે પણ એક બાળકને દત્તક લીધું છે. સાથે યુનિટેડ વાસુદેવ સરે પણ વ્યક્તિગત રીતે એક બાળક દત્તક લીધું છે. તો એક પ્રેરણાત્મક કાર્ય એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આપણે સૌમાંથી પ્રેરણા લઈએ અને એક જે સંસ્થા શુભ શરૂઆત કરી છે કે શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે, તો આ બધામાંથી પ્રેરણા પણ લઈએ. જ્યાં તન મન ધનથી જ્યાં પણ આપણાથી હેલ્પ થઈ શકે તે હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ. ધન્યવાદ. થેન્ક યુ. આજે અસ્મિતા વિકાસ કેન્દ્રની ઇપિગ્રાલ કંપની તરફથી અમે બધાએ મુલાકાત લીધી અને ઇપિગ્રાલ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મૌલિકભાઈ પટેલના એક શુભ આશયથી આ એક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે થઈને, પ્રવૃત્તિને સપોર્ટ કરવા માટે થઈને કંપનીએ 10 બાળકોને દત્તક લીધા છે આજે.
અને આ જે મૌલિકભાઈને વિચાર આપ્યો અને અમે જે એક કામ કર્યું ઇપિગ્રાલ કંપનીએ, તો એની સાથે સાથે કંપનીના વ્યક્તિગત પણ એક અમારું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે કંપનીનું, એના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના બધા એમ્પ્લોયે ભેગા થઈને પણ એક બાળકને દત્તક લીધું. અને અમારા કંપનીના સાઇટ હેડ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વાસુદેવ સાહેબે પણ વિચાર કર્યો કે એક બહુ ઉમદા કામ થઈ રહ્યું છે, તેમાં હું પણ મારું યોગદાન આપું, અને વાસુદેવ સાહેબે પણ આજે એક દીકરીને દત્તક લીધી છે. તો આ દત્તક લેવાની જે કામગીરી એ તો એક નિમિત્ત છે, એક કામ કહેવાનું છે, પણ આ જે સંસ્થા જે આવું સરસ કામ કરી રહી છે એને આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ. અને આર્થિક રીતે, શારીરિક રીતે, જે તન મન ધન જેનાથી આપણે એમને મદદરૂપ થઈ શકીએ એવું કરવું જોઈએ, જેથી કરીને એક એનો વિકાસ થાય અને એને એક સમાજ તરફથી એક સહકાર મળી રહ્યો એવું એને લાગે. તો એ માટે થઈને આ એક ઉમદા કામ કર્યું છે. તો આપ સર્વને પણ, આપ જે પણ મને સાંભળી રહ્યા છો એ બધાને પણ વિનંતી કરું છું કે ક્યારેક આવો સંસ્થા ઉપર, સંસ્થાને જુઓ અને તમને આનંદ થશે કે આ બધા આટલી બધી મહેનત કરીને આ બાળકોને, કે આપણા એક બાળકને પણ આપણે જ્યારે રાખવું મુશ્કેલ છે ત્યારે બીજા ગામના, બીજાના, આજુબાજુના ગામના કે જે આર્થિક રીતે પછાત છે એમના બાળકોને, અને કેવા મારા ને તમારા જેવા સામાન્ય નહીં પણ જેમનો માનસિક વિકાસ ઓછો થયો છે એવા બાળકોને તૈયાર કરે છે. અને એક બે નહીં પણ પૂરા 100 બાળકોને, અને પાછા નિવાસી સંસ્થા એટલે અહીંયા રહેવાનું પણ ખરું, એટલે બધી જ વ્યવસ્થાઓ એમની કરવી, એમને સાચવવા, એમને ઉછેર કરો અને એમના સમાજમાં, આપણા સમાજમાં લોકો એને સ્વીકારી શકે એવા તૈયાર કરીને સમાજને પાછા આપવાનું બહુ જ ઉમદા કામ કરી રહ્યા છે. તો એને એક અમારો નાનકડો એક સંકલ્પ કરીને અમે એમને મદદરૂપ થયા છીએ. હમણાં જ અમારા મૌલિકભાઈ પટેલ છે, એમના ફાધરનો પણ ફોન આવ્યો, રાકેશભાઈ અસ્મિતા વિકાસ કેન્દ્ર પર પહોંચી ગયા. મેં કહ્યું હા સાહેબ, બરાબર કરજો હો કામ, બીજું કંઈ જોઈતું હોય તો પાછું મને કહેજો. મેં કહ્યું હા સાહેબ. એટલે એમના પિતાશ્રીએ પણ મને હમણાં ફોન પર 2 મિનિટ પહેલા વાત કરી કે ના ના આવું સરસ કામ થઈ રહ્યું છે, તો તમે જાઓ ત્યાં. આભાર. જય હિન્દ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.